નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 15 ભારતીય બંધારણનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તમારે સ્વાધ્યાયન કરવાનું રહેશે અને ત્યારબાદ અહીંથી જવાબ જે છે તે વેરીફાઈ કરી શકશું। સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નીચે આપેલ પૈકી કયું વિધાન ભારતના બંધારણ સાથે સુસંગત નથી? સુસંગત એટલે કે સાચું નથી। તો વિધાન 1, 2 અને 4 ત્રણે ત્રણ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં સુસંગત નથી। માત્ર જે 2 નંબર છે એ વિધાન સુસંગત છે। નીચે પૈકી કઈ બાબત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સાથે લાગુ પડે છે? તો સાચો જવાબ આવશે બી, ફક્ત 2 નંબરની સાચી પડે છે। ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ માટે કઈ બાબત સુસંગત છે? તો વિદ્યાર્થી મિત્રો બંને જે છે તે સાચી છે। તો આપણે જવાબ જે છે તે સી લખવાના છીએ। બંધારણ સભાના અધ્યક્ષ પણ હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ। પ્રશ્ન નંબર 4 બંધારણ ઘડતર માટે કેટલો સમય લાગ્યો હતો? તો સાચો જવાબ આવશે બી, 2 વર્ષ 11 માસ અને 18 દિવસ। આપણા દેશમાં બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950। બંધારણ નિર્માણ વખતે મતાધિકારની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો 21 વર્ષ નક્કી કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 7 તમારી ઉંમર હાલમાં 13 વર્ષ છે તો કેટલા વર્ષ પછી તમે મતદાન જે છે તે કરી શકો છો? તો 5 વર્ષ પછી। નંબર 8 ભારતમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થશે? તો સાચો જવાબ આવશે સી મિત્રો, 2029માં થશે। નીચે પૈકી કોણ બંધારણ સભાના સભ્ય નથી? તો જવાબ આવશે સી, મોહનદાસ ગાંધી। ખાલી જગ્યા પૂરો। તો ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે। ભારતમાં ચૂંટાયેલા સભ્યો સામાન્ય રીતે 5 વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે। સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે। બંધારણ ઘડતરની કામગીરી કુલ 166 બેઠકોની અંદર પૂર્ણ થઈ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે। સાચા ખોટાની વાત કરીએ તો ભારત દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લિખિત બંધારણ છે। તો સાચું। ભારતનું બંધારણ 15 ઓગસ્ટ 1947ના રોજ અમલમાં આવ્યું। તો ખોટું। 6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે। તો સાચું। 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી ગુનો છે। તો સાચું। બંધારણની શરૂઆત મૂળભૂત હકોથી થાય છે। તો મિત્રો ખોટું। મને ઓળખો, હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ વડાપ્રધાન? તો પંડિત જવાહરલાલ નહેરુ। હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ શિક્ષણ મંત્રી? તો આવશે અબુલ કલામ આઝાદ। હું બંધારણ સભાનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ? તો આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। હું બંધારણની ખરડા સમિતિનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ કાયદા મંત્રી? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવશે। હું બંધારણ સભાના સભ્ય અને ભારતનો પ્રથમ ગૃહમંત્રી? તો આવશે સરદાર વલ્લભભાઈ પટેલ। જોડકા જોડવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું બંધારણ દિવસ જે છે ક્યારે ઉજવાય છે? તો 26 જાન્યુઆરીના દિવસે। તો આપણે ડી લખીશું જવાબ। સ્વાતંત્ર્ય દિન તો આવશે 15 ઓગસ્ટ। પ્રજાસત્તાક દિન તો આવશે વિદ્યાર્થી મિત્રો 26 જાન્યુઆરી। માનવ અધિકાર દિન તો આવશે 10 ડિસેમ્બર અને બંધારણ સભાની પ્રથમ બેઠક તો આવશે 9 ડિસેમ્બર। ફરજ છે કે હક છે તે લખવાનું છે। તો ભારત દેશના નાગરિકોને સમાન તક મળે તો એ આપણા બધાનો હક છે। બંધારણ પ્રત્યે વફાદાર રહેવું ફરજ। દેશમાં નાગરિકો હરીફરી શકે, વસવાટ કે વ્યવસાય કરી શકે તો હક। 14 વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી તો એ ફરજ। રાષ્ટ્રીય સંસ્થાનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો તો ફરજ। જાહેર મિલકતનું રક્ષણ કરવું તો ફરજ। પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા તો આવશે હક। 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ આપવું તો ફરજ। અન્યાય સામે ન્યાયાલયનો આશરો તો હક આવશે। કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા તો એ પણ આવશે હક। મુદ્દાસર જવાબ લખો। લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા। પ્રજાના સત્તા કે ચલણવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે। આપણા દેશની લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે। તેમાં 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્ત મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે। બિન સાંપ્રદાયિકતા દેશ એટલે શું? તો ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે। બિન સાંપ્રદાયિક એટલે ભારતનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું નથી। ધર્મ કે સંપ્રદાયના આધારે
નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. નાગરિકને પોતપોતાના કે પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે ધાર્મિક માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા મળેલી છે. તેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકે નહીં. બંધારણના મૂળભૂત હકો જણાવો. તો મૂળભૂત હકોની વાત કરીએ તો ભારતના નાગરિકોને બંધારણે આ 6 મૂળભૂત હકો આપ્યા છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક. ત્યાર પછી 1-2 વાક્યની અંદર તમારે જવાબ આપવાનો છે. બંધારણ સભાના કોઈપણ 5 પ્રતિનિધિઓના નામ જણાવો. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ. બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓના નામ આવશે શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત. એ બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ હતા. સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની સરકાર હોય છે અને કઈ કઈ? તો સંઘીય શાસન વ્યવસ્થામાં આ 2 પ્રકારની સરકારોની રચના કરવામાં આવે છે. સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. નીચે આપેલા બંધારણ સભાના કેટલાક સભ્યોના ફોટા આપ્યા છે, તેમના નામ લખીશું. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરોજિની નાયડુ, અબુલ કલામ આઝાદ, વિજયલક્ષ્મી પંડિત, રાજકુમારી અમૃત કૌર, કનૈયાલાલ મુનશી, હોમી મોદી અને હંસાબેન મહેતા. મિત્રો, ભારતના આદર્શ નાગરિક બનવા તમે કઈ કઈ ફરજો અદા કરશો તો એ તમારે ત્યાં લખવાની છે કે ભારતના આદર્શ નાગરિક બનવા માટે હું અનેક ફરજો અદા કરીશ. હું મારા દેશના બંધારણનું સન્માન કરીશ અને કાયદાનું પાલન કરીશ. દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખીશ. મતદાન કરવાનો નાગરિક ધર્મ માનીને નિષ્ઠાપૂર્વક મત આપીશ. હું અન્ય નાગરિકો સાથે સૌહાર્દપૂર્વક વર્તીશ અને જાતિ ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીશ. હું સ્વચ્છતા જાળવીશ, પર્યાવરણને સુરક્ષિત રાખીશ અને રાષ્ટ્રીય ચિહ્નો માટે ધ્વજનું સન્માન કરીશ. ઉન્નત અને શિસ્તબદ્ધ જીવન જીવીને હું દેશના વિકાસમાં સહયોગ આપીશ. આ બધા મારા નાગરિક તરીકેના કર્તવ્ય છે જેને હું ઈમાનદારીથી નિભાવીશ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના તમે સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.